નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. છેલ્લે આપણે દ્રાવણો પાઠની અંદર શરૂઆત કર્યા પછી જે સાંદ્રતા ટર્મ્સ, કન્સન્ટ્રેશન ટર્મ્સ છે, મોલારિટી વગેરેની ચર્ચાઓ કરી. એક મુદ્દો જે બાકી હતો મોલ અંશ, એની વાત આપણે પહેલાં કરી લઈએ. સાંદ્રતા ટર્મ્સ એક મોલ અંશ, કોઈ ઘટકના મોલ અંશ કઈ રીતે ગણી શકાય? તો કે મોલ અંશ બરાબર આપેલ ઘટકના મોલ ભાંગ્યા બધા ઘટકોના મોલ. 11માં આમ તો આપણે ભણી ગયા હોઈએ છીએ. દાખલા તરીકે તમે એક દ્રાવણ બનાવ્યું છે, એ દ્રાવણની અંદર કોઈ એક પદાર્થ 1, 2 અને 3 વસ્તુ ભેગી કરી. કોઈ એક પદાર્થના મોલ N1 કહીએ, બીજા પદાર્થના મોલ N2 અને ત્રીજા પદાર્થના મોલ N3 કહી દઈએ આપણે. તો આ દ્રાવણ બન્યું છે કે જેમાં 3 વસ્તુ છે, ત્રણેયના મોલ N1, N2 અને N3 છે. મોલ અંશની સંજ્ઞા આપણે x દર્શાવીશું. તો x1 બરાબર, મતલબ પહેલા ઘટકના મોલ અંશ બરાબર શું થાય? તો કે N1 છેદમાં N1 વત્તા N2 વત્તા N3. કોઈ બીજા ઘટકના મોલ કેટલા થાય? તો કે N2 છેદમાં N1 વત્તા N2 વત્તા N3. કોઈ ત્રીજા ઘટકના મોલ અંશ N3 છેદમાં N1 પ્લસ N2 પ્લસ N3. તો જે ઘટકના મોલ અંશ ગણતા હોય એના મોલ ઉપર લખવાના અને બાકી બધા એના ટોટલ નીચે લખવાના. આવી રીતે આપણે મોલ અંશ છે ગણી. પણ મોલ અંશ ગણવા માટે મોલ લખવા પડે. વજન લખી નાખો તો ન હાલે, મોલ ફરજિયાત અહીંયા છે. તો હવે કેટલાક દાખલાઓ જે છે, જે બધી જ સાંદ્રતાઓ અહીંયા આવી જાય એવી રીતે આપણે દાખલાઓ થોડાક છે ગણવાની ટ્રાય કરીશું. તો પહેલાં ટેક્સ્ટબુકના કોયડાઓ અને લખાણ સંબંધી પ્રશ્નો જે આપ્યા છે. પહેલાં કોયડા નંબર 2.1, ઇથિલિન ગ્લાયકોલ 20% આપી દીધું છે. ક્વેશ્ચન: 20% ઇથિલિન ગ્લાયકોલ. કોયડા નંબર 2.1. સી ઇથિલિન ગ્લાયકોલમાં C2H6O2. હવે એનું શું ગણવાનું કીધું છે આપણને? એમાં મોલ અંશ ગણો. માં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. આવો ક્વેશ્ચન કરી દીધો છે આપણને. તો પહેલા 20%નો મતલબ આપણે સમજીએ. ટકાવારીનો મતલબ શું થતો હતો? તો કે 20% ઇથિલિન ગ્લાયકોલ નું દ્રાવણ એટલે ટોટલ 100 ગ્રામ દ્રાવણ હોય તો એની અંદર 20 ગ્રામ છે એ તમારો ઇથિલિન ગ્લાયકોલ છે અને 80 ગ્રામ છે એ એની અંદર શું હશે? પાણી હશે. મોલ અંશ ગણવાના થાય તો ઉપર નીચે મૂકવાના શું હોય? મોલ. એટલે બેયના મારે મોલ ગણી લેવા પડે. તો પેલા મોલ ઓફ ઇથિલિન ગ્લાયકોલ મારે ગણવા પડશે. મોલ બરાબર શું થાય? તો કે વજનના છેદમાં અણુભાર. વજન કેટલું છે? તો કે 20. એનો અણુભાર તો મને ખબર તો નથી, પણ આપણે હમણાં ગણી લઈએ. વજનના છેદમાં અણુભાર, એનું વજન 80 છે ને એનો અણુભાર કેટલો છે? પાણીનો 18. પેલા ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર ગણી લઈએ. 12 દૂ 24, 24 ને 36, 30 ને બરાબર 24 ને 36, 30 ને 16 દૂ 32 એટલે 62. 20 ભાગ્યા 62 0.322 અને 80 ભાગ્યા 18 4.44. બેયનો સરવાળો કરી નાખીએ, કુલ કરી નાખીએ આ લખથી યાદ રાખવા માટે. 0.322 એટલે 4.766. હવે આપણે મોલ અંશ ગણી લઈએ. ઘટકના મોલ અંશ, ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણવા હોય તો ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા શું કરવાના? તો કે કુલ મોલ. ઇથિલિન ગ્લાયકોલના 0.322 અને કુલ આવ્યા 4.766. જવાબ આવશે x ઓફ ઇથિલિન ગ્લાયકોલ. એવી જ રીતે તમને પાણીના મોલ અંશ પૂછે તો પાણીના મોલ ભાગ્યા શું કરવાના? કુલ. પાણીના કેટલા આવ્યા? 4.44. કુલ કેટલા આવ્યા? 766. x of H2O. મોલ અંશ ગણવા એકદમ સરળ છે.
કેલ્સી લગાડવું હોય તો લગાડી શકો, પણ એટલો સમય બચાવવા માગું છું. એના પછી બીજા કંઈ દાખલાઓ આપ્યા હોય, મોલારિટીને લઈને દાખલાઓ આપ્યા છે. કોયડામાં કોયડા નંબર 2.2, 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH છે. ઇઝી છે પણ ગણીએ હવે. 2.2 450 મિલી જ છે ને, હા, દ્રાવણમાં આ આખું દ્રાવણ છે, એમાં 5 ગ્રામ NaOH છે. તો શું પૂછ્યું? મોલારિટી ગણો. મોલારિટી છે, ગઈકાલે આપણે જે સૂત્રો તાર્યા હતા કે વજનના છેદમાં અણુભાર, દ્રાવ્ય એટલે બગડો, બગડો મતલબ દ્રાવ્ય, ગુણ્યા દ્રાવણનું કદ. પણ જો એ મિલીમાં કરો તો ઉપર 1000 ફરજિયાત લખવા પડે. દ્રાવ્યનું વજન કેટલું આપી દીધું છે? 5. એનો અણુભાર NaOHનો અણુભાર કેટલો થાય? 40. કદ કેટલું આપ્યું? તો કે 450 મિલી આપ્યું, એટલે ઉપર 1000 કર્યા. મીંડું ઠાર કરવામાં આવ્યું, હજી એક મીંડું ઠાર કરવામાં આવ્યું. 45 ચોકું 90 દુ 180, 50 ભેંગા કંઈક આવે છે. આટલા મોલ લીટર ઇન્વર્સ, મોલારિટીનો મોલ પ્રતિ લીટર એકમ થાય. પચાસ ભેગા 180 .277 આવે છે ને જવાબ? ક્યાંક હેરાન કરે નહીં. પંચોતેર ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ઉમેરી દીધું હોય તો મોલાલિટી ગણો. ક્વેશ્ચન શું આપી દીધો છે? 75 ગ્રામ બેન્ઝીન અને 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. 2.3. મને NaOH નથી બહુ અહીંયા ગમતું, એટલે હું NaOH અહીંયા કરી નાખું. 75 ગ્રામ બેન્ઝીન વત્તા 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. બેન્ઝીન એટલે C6H6, ઇથેનોઇક એટલે CH3COOH. આનું વજન થાય 78 ગ્રામ પર મોલ. આનું વજન થાય 12 દૂ 24, 24 ને 4 28 અને 32, 60 ગ્રામ પર મોલ. આ બેના અણુભાર ગણી નાખ્યા છે. ચાલો હવે આપણે કામ કરીશું મોલાલિટી. મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન. જો એ ગ્રામમાં લખો તો ઉપર 1000 કરવા પડે, કારણ કે આને મેં શેમાં લખ્યું છે? ગ્રામમાં. આ કદ છે ને મોલારિટીમાં એ દ્રાવણનું હોય, અને મોલાલિટીમાં જે વજન હોય ને દ્રાવકનું હોય, દ્રાવણનું વજન ન હોય. દ્રાવ્ય કોણ હશે? ઓછો હોય. એ ઓછો કોણ છે? ઇથેનોઇક એસિડ. એનું વજન 2.5. એનો અણુભાર કેટલો છે? તો કે 60. દ્રાવક છે બેન્ઝીન, એનું વજન છે કેટલું આપ્યું? સોરી 75 આપ્યું છે. ગુણ્યા કેટલા કરવાના છે? 1000. મીંડા ઠાર મારી નાખ્યા છે આપણે. 100 નું 250, ભાગ્યા 6 ભાગ્યા 75, ટોટલ 0.555 આવે છે જવાબ? હા આવે છે. આપણે 6 કરી નાખીએ. મોલ લ. એના પછી એના જેવા કોઈ દાખલા હવે આપ્યા નથી. લખાણ સંબંધી પ્રશ્નોની અંદર આપણે જઈને દાખલા ક્યાંય પાછી જોઈ આવીએ. તો પાઠ્યપુસ્તકની અંદર આપણે લખાણ સંબંધી પ્રશ્ન પહેલો લખાણ સંબંધી પ્રશ્ન છે કે 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4. તો બેન્ઝીન અને ટેટ્રાક્લોરાઇડની બેની દળ ટકાવારી બરાબર 22 અને 122. બેન્ઝીન એટલે કે C6H6 અને 122 ગ્રામ CCl4. આ બેની દળ ટકાવારી ગણવાની કીધી છે. પર્સન્ટેજ બાય માસ, વેઇટ બાય વેઇટ ગણવાનું કીધું છે. ચાલો તો હવે આ કામ આપણે ખૂબ સરળતાથી કરવા માંગીએ છીએ. પહેલાં તો મારે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ બરાબર શું થાય લખી નાખવું પડે. ઉપર દ્રાવ્યનું દળ ભાંગા આખા દ્રાવણનું દળ ગુણ્યા 100. તો
પહેલી વાત આપણે C6H6 માટે કરીએ. એનું પરસન્ટેજ વેટ બાય વેટ બરાબર, તો કે એનું વજન કેટલું છે 22, છેદમાં ટોટલ કરવાનું. ટોટલ 144 ગુણ્યા કેટલા કરવાના 100. હવે CCl4 માટે કરી નાખીએ. એનું પરસન્ટેજ વેટ બાય વેટ બરાબર, તો કે એનું વજન 122 ભાગ્યા 144 ગુણ્યા 100. સાહેબ અહીંયા તો દ્રાવ્યનું દળ કીધું છે, તો બે દ્રાવ્ય થોડા હોય ને, એવું ન. વજનની ટકાવારી દ્રાવ્ય દ્રાવક બેયની ગણી શકાય. એ દ્રાવ્યનું દળના બદલે દ્રાવકનું દળ છેદમાં દ્રાવણ, નીચે ટોટલ વજન, ઉપર જેનું ગણતા હોય એનું વજન કરવાનું છે. અહીંયા દ્રાવ્ય અને દ્રાવક એવું સ્પેસિફિક ગણવું જરૂરી નથી. આપણે જવાબ લઈ આવી શકશો. 30% દળથી બેન્ઝીન, બીજો કોયડાનો લખાણ સંબંધી પ્રશ્નનો, સોરી, 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ ના દ્રાવણમાં બેન્ઝીનના મોલન્સ ગણવાના કીધા છે. મોલન્સ પૂછ્યા. બીજો કોયડો છે. વજનથી 30% દળથી શું ધરાવે છે? બેન્ઝીન ધરાવતા. આખી રકમ લખવામાં સમય બગાડતો નથી. લખાણ સંબંધી પ્રશ્નો છે, ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તો તમને જરૂર પડે એટલું લખી નાખો. CCl4 ના દ્રાવણમાં દરેકના મોલંશ ગણો. હવે 30% દળથી બેન્ઝીન હોય એટલે પહેલાં હું એ ધારી લઉં કે 100 ગ્રામ અહીંયા આખે આખું જો આપણું દ્રાવણ હોય તો એની અંદર 30 ગ્રામ તમારું બેન્ઝીન છે અને વધુ જે 70 ગ્રામ છે એ CCl4 છે. બેન્ઝીન એટલે C6H6 છે. બેના આપણે મોલ ગણી લઈએ. બેન્ઝીનમાં હું 2 કરું છું. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, અને મોલ ઓફ CCl4 કરીએ તો એનું વજન 70 ના છેદમાં એનો અણુભાર. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બનનું 12 અને ક્લોરીનનું 35.5. 35.5 ને 35.5 71, 71 દુ 142, 142 ને 12 એટલે 154. તો 0.385 ને 0.455 બેના મોલ આવી ગયા. હવે મોલન્સ પહેલાં બેન્ઝીનના ગણી લઈએ. તો ઉપર મારે બેન્ઝીનના મોલ, નીચે મારે કુલ મોલ. X of CCl4, તો ઉપર મારે CCl4 ના મોલ, નીચે કુલ મોલ. આ બેનો સરવાળો એટલે કુલ, જે અહીંયા આપણે લખી નાખીએ કે 0.385 વત્તા 0.455, 0.84 કુલ છે. તો એકના મોલ 0.385 ભાગ્યા 84, એકના 0.455 ભાગ્યા પણ 84. બેના મોલન્સનો જવાબ શું આવશે? બેન્ઝીનનું આવે છે 0.458, બરાબર છે, અને બીજાના આવે છે એ આવે છે 0.542. આવી રીતે ન ગણવું હોય ને તો આવી રીતે પણ ગણી શકાય. ઘટકના કુલ મોલ, આ જે મુદ્દો છે એ ખાસ મગજમાં રાખજો કે ભાઈ બેન્ઝીનના મોલન્સ અને CCl4 ના મોલન્સ, ટોટલ ઘટકોના બધાના મોલન્સનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. મોલન્સના સૂત્રમાં યાદ રાખવાનું છે, બધા ઘટકોના મોલન્સોનો સરવાળો કેટલો હોય? હંમેશા 1. જેમ ટકા ટોટલ 100 થાય એમ અંશ ટોટલ 1 જ થાય. એટલે જો તમને કોઈ એકના મોલન્સ ખબર હોય બેન્ઝીનના, જેમ કે ખબર છે ને CCl4ના, આ તમે ગણ્યું નથી, ખબર નથી તમને, ધારો કે 11માં આવી ગયું છે, આ તો રિપીટ કરીએ છીએ આપણે. તો X of CCl4 બરાબર શું થાય? તો કે 1 માઇનસ X of બેન્ઝીન. 1 માઇનસ બેન્ઝીનના કેટલા આવ્યા હતા? 0.458. તો અહીંયા જવાબ આવશે 0.542. આવી રીતે પણ ગણી શકો. ટોટલ ઘટકોના બધાનો મોલન્સનો સરવાળો છે એ 1 થાય. આ નોંધી લેજો. મોલન્સ ટોપિક આપણે જ્યાં લખ્યો તો એની અંદર લખી નાખવાનું.
બધા ઘટકોના કુલ મોલ અંશ બરાબર 1, એટલે કે x1 વત્તા x2 વત્તા x3 બરાબર 1. ટોટલ મોલ અંશ હંમેશા એક જ થાય, સરવાળોનો એક જ થાય. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. ક્વેશ્ચન: નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. ચાલો, 4.3 લીટર દ્રાવણ છે ને એમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ 6H2O છે. 4.3 લીટર અને 30 ગ્રામ પહેલું આપી દીધું. CO કોબાલ્ટ, NO3 ટ્વાઇસ, 6H2O. એમાં જે ટોટલ અણુભાર આપણને ગણવાનો કીધો છે એ પહેલાં આપણે ગણી લઈએ. આનો અણુભાર કોબાલ્ટ છે, કેટલા નાઇટ્રોજન છે? 2 નાઇટ્રોજન છે, ઓક્સિજન 3 દુને 6 ઓક્સિજન છે અને 6 પાણી છે. પાણી આખું લખો. કોબાલ્ટ છે એ 58 સમથિંગ થાય, નાઇટ્રોજન 7 દુને 14, ઓક્સિજન 32, 16 6 96 અને 18 6 90. અઠ્ઠાવન વત્તા 14 વત્તા 96 વત્તા 90 બરાબર 258 થવું જોઈએ. ક્યાંક ભૂલ નથી થતી ને આપણી? હા, અહીંયા 18 6 108 થઈ, સોરી. બસો ને 108 વત્તા 96, હા અહીંયા 14 28 આવે ને, અને 58 290 ગ્રામ પર મોલ અણુભાર મળી ગયો છે એનો. અને શું પૂછ્યું? મોલારિટી. દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. જો લીટરમાં મૂકો તો કંઈ કરવાની જરૂરિયાત રહેતી જ નથી. દ્રાવ્યનું વજન આપણને 30 ગ્રામ આપ્યું, જેનો અણુભાર છે 290 છે ને એનું કદ 4.3 આપ્યું. આવા દાખલા ગણવાના જ ન હોય. એટલે તમારો જવાબ આવશે 0.024 મોલ પ્રતિ લીટર અથવા મોલાર. બીજો પણ એક દાખલો અહીંયા આપેલો છે, એવું કીધું છે રકમમાં કે ભાઈ 2 દાખલા છે, 2ની મોલારિટી ગણવાની છે. તો બીજો દાખલો શું છે? રકમ જોઈએ આપણે. તો બીજો દાખલો છે 30 મિલી 0.5 મોલર H2SO4 નું મંદન કરીને 500 મિલી બનાવવામાં આવે છે. બીજો દાખલો છે 30 મિલી 0.5 મોલર H2SO4 નું શું કરવાનું છે? મંદન કરવાનું છે. 500 મિલી કદ બનાવ્યું છે. તો મોલારિટી ગણો 500 મિલીની. તો અહીંયા સરળ સૂત્ર M1V1 બરાબર M2V2. શરૂઆતની સાંદ્રતા આપી 0.5, ત્યારે કદ 30 હતું. હવે સાંદ્રતા કેટલી છે એ ગણવાનું કીધું, જ્યારે કદ કેટલું થઈ છે? 500 થઈ છે. તો M2 બરાબર શું થાય? 0.5 ગુણ્યા 30 ના છેદમાં 500. મીંડી ઠાર. આ 0.5 અને આ 0.5 જાય, 0.5 જાય તો ટૂંકમાં અહીંયા 100 વડે ગુણવા પડે ને. 30 ભાગ્યા 100 એટલે 0.03 M2 બરાબર મોલહર અથવા મોલ પ્રતિ લીટર. ચાલો એક હજી દાખલો છે આમાં કે 2.5 કિલોગ્રામ 0.25 મોલ યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ 2.5 કિલો. ક્વેશ્ચન સરળતાથી મગજમાં બેસે તો પછી કંઈ તકલીફ નથી.
2.5 કિલોગ્રામ દ્રાવણ બનાવવું છે, ત્યારે એની અંદર ઉમેરવાનું શું છે તો કે જેની સાંદ્રતા 0.25 મોલલ છે એવું યુરિયા નાખવાનું કીધું છે. તો મોલાલિટી બરાબર તો શું છે તો કે દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર અને ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. થોડું અટપટું છે, આ રકમને થોડી સમજવી પડે એમ છે, ધ્યાન આપો. અહીંયા મોલાલિટીની વ્યાખ્યા શું છે? 1 કિલો દ્રાવકમાં રહેલા દ્રાવ્યના મોલને મોલાલિટી કહેવાય છે. તો 0.25 મોલલ જો સાંદ્રતા આપી હોય એનો મતલબ એવો થાય કે 1 કિલો અથવા તો એને 1000 ગ્રામ દ્રાવક છે અને એની અંદર 0.25 મોલ શું છે? યુરિયા છે. 1 કિલો દ્રાવક હોય એમાં 0.25 મોલ. 0.25 મોલ યુરિયા એટલે કેટલા ગ્રામ થાય? તો યુરિયાનું દળ બરાબર શું થાય? મોલ ગુણ્યા અણુભાર થાય. મોલ કેટલા છે? 0.25. અણુભાર તો યુરિયાનું 60. 60નું ચોથા ભાગનું એટલે 15 ગ્રામ. ચાલો, તો હવે અહીંયા ત્રિરાશિઓ ખૂબ સરળતાથી. હવે દ્રાવણ જે ટોટલ છે એનું વજન છે એ કેટલું થાય? તો કે દ્રાવણનું વજન, દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન બેયના સરવાળા જેટલું થાય. દ્રાવ્ય કેટલું છે? યુરિયા 15 ગ્રામ છે અને દ્રાવક કેટલો છે? 1000 ગ્રામ છે. ટોટલ 1015 ગ્રામ દ્રાવણ છે. આ શું કામ કર્યું છે? આવું કરવાનું કારણ શું છે? તો કે રકમને વાંચો પાછી એકવાર. 2.5 કિલો દ્રાવણ બનાવવાનું કીધું છે. રકમમાં શું કીધું છે આપણને? કે 2.5 કિલોગ્રામ દ્રાવણ બનાવવું છે. આપણી પાસે શરત શું આવી છે? તો કે જ્યારે તમે 1015 ગ્રામ દ્રાવણમાં 15 ગ્રામ શું નાખવું પડે છે? યુરિયા. તો 2.5 કિલો દ્રાવણ બનાવવાનું થાય. 2.5 કિલો એટલે 2500 ગ્રામ દ્રાવણ બનાવવાનું થાય. તો એમાં કેટલું યુરિયા ઉમેરવું પડે? કેટલું ઉમેરવું પડે? એનો જવાબ આવે 15 ગુણ્યા 2500/1015. આટલા ગ્રામ યુરિયા ઉમેરવું પડશે. 15 ગુણ્યા 2500/1015. 36.94. જવાબ આવે છે કે કેમ? જોવા જવું પડશે. હા, એટલે એ 37 ગ્રામ યુરિયા છે એ ઉમેરવું પડે. જો ક્વેશ્ચનને સમજો પાછો એક વખત કે 2.5 કિલો દ્રાવણ બનાવવાનું છે અને તમારી પાસે યુરિયા કેવું છે? તો કે 0.25 મોલર યુરિયા છે એ તમને આપેલું છે. તો એના પરથી આપણે તાળો શું કાઢ્યો કે 0.25 મોલરનો મતલબ શું થાય? પહેલાં તો કે 1000 ગ્રામ જો દ્રાવક હોય એમાં 0.25 મોલ યુરિયા હોય તો એને 0.25 મોલર કહેવાય. 1000 ગ્રામમાં 0.25 મોલ, તો 0.25 મોલ એટલે પહેલાં તો ગ્રામ કેટલા થાય? તો કે ભાઈ એના ગ્રામ 15 થાય. તો 1000 ગ્રામ દ્રાવકમાં 15 ગ્રામ યુરિયા છે તો એને 0.25 મોલલ કહેવાય. તો આવું દ્રાવણ એ જો 2.5 કિલો જેવું બનાવવું હોય તો એમાં યુરિયા કેટલું ખરેખર નાખવું પડે? તો આપણે હિસાબ માર્યો ભાઈ 1015 ગ્રામમાં 15 ગ્રામ યુરિયા હોય તો 2500 ગ્રામ 2.5 કિલોમાં કેટલું યુરિયા જોઈએ? તો કે 36.94 એટલે કે 37 ગ્રામ યુરિયાની જરૂર પડે. થોડો ટફ ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન. 20% જલીય પોટેશિયમ આયોડાઇડ જેની ઘનતા 1.202 ગ્રામ પર મિલી, તો કે એની મોલાલિટી અને મોલન્સ બધું ગણવાનું કહી દીધું અહીંયા તો આપણને.
20% છે જલીય KI. ક્વેશ્ચન સમજજો, મગજમાં બેસાડવાની ટ્રાય કરજો. ક્વેશ્ચન શું છે? 20% પોટેશિયમ આયોડાઇડ આપી દીધું છે. તો જો ટોટલ તમે 100 ગ્રામ દ્રાવણ લેવા માગો છો તો એની અંદર 20 ગ્રામ શું છે? પોટેશિયમ આયોડાઇડ છે અને 80 ગ્રામ શું છે? પાણી છે. તો પહેલાં આપણે મોલાલિટી અહીંયા સરળતાથી ગણીએ. દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં જો લેવા માગશો તો ઉપર શું કરવા પડશે? 1000. દ્રાવ્યનું વજન કેટલું થાય છે અહીંયા? 20. દ્રાવકનું વજન 80 પણ ગ્રામમાં છે એટલે ઉપર શું લખવાના છે? અણુભાર. પોટેશિયમ આયોડાઇડ એનો મોલેક્યુલર વેઇટ 166 લેવાનું છે, 166. એટલે મોલાલિટી અહીંયા આવશે તમારી 20 ગુણ્યા 1000 ભાગ્યા 166 ભાગ્યા 80. ઘણા અહીંયા ગુણ્યા કરે છે અને ગુણ્યા 80 નો કહેવાય, ભાગ્યા 80 કહેવાય. 1.5 અથવા 51 મોલ આવે છે જવાબ. આપણે ચેક કરી લઈએ, ખોટો ક્યાંય નથી પડતું ને. તો મોલાલિટી આવી ગઈ 1.5 મોલલ, બરોબર છે. હવે આપણે મોલારિટી જોઈએ છે. પણ મોલારિટી ગણવી હોય, મોલાલિટી ગણી નાખી, પછી આપણે બીજું શું ગણવું છે? મોલારિટી. મોલારિટી એટલે કેપિટલ M. એ ગણવો હોય તો તમારે પહેલાં તો દ્રાવણનું કદ ખબર હોવી જોઈએ. ઘનતાનું સમીકરણ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ બરાબર શું થાય? દળના છેદમાં ઘનતા. દળના છેદમાં ઘનતા. દ્રાવણનું દળ અને એને ઘનતા છે એ મૂકવાની જ થાય છે. તો દ્રાવણનું દળ તો આપણે ધાર્યું ને કે 100 ગ્રામ દ્રાવણ છે અને એની ઘનતા 1.202 લગભગ આપેલી છે. જો મારી ભૂલ ન થતી હોય તો રકમમાં, હા 1.202 ગ્રામ પર મિલી. વજન શેમાં આપણે ધાર્યું હતું? ગ્રામમાં. અને ઓલું ભાઈ ઘનતા શેમાં આપી? ગ્રામ પર મિલી. ગ્રામ ગ્રામ ગયા, મિલી ઉપર આવી જાય. 100 ભાગ્યા 1.202 83.19 મિલી. આ શું થઈ ગયું? કદ. હવે આપણે ગણીશું મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર ને દ્રાવણનું કદ. પણ જો મિલીમાં લખો તો ઉપર 3 0 મૂકવા પડે. દ્રાવ્યનું વજન કેટલું છે? આપણે ધાર્યું 20. એનો અણુભાર કેટલો છે? 166. અહીંયા 83.19 અને ગુણ્યા અહીંયા કેટલા કરવાના છે? 1000. 20 ભાગ્યા 166 ભાગ્યા 83.19 ગુણ્યા 1000 1.44 મોલર અથવા મોલ પર લીટર આવે જવાબ. હા આવે છે. હજી મોલ અંશ પૂછ્યા છે. મોલ અંશ ગણવા હોય તો પહેલા મોલ ગણવા પડે. પહેલાં પોટેશિયમ આયોડાઇડના ગણી લઈએ ને પછી પાણીના ગણી લઈએ ને પછી કુલ ગણી લઈએ. વજનના છેદમાં અણુભાર. પોટેશિયમ આયોડાઇડનું વજન 20 છે, એનો અણુભાર 166 છે. ઓલાનું વજન 80 છે ને એનો અણુભાર 18 છે. ચાલો, તો આ તો 4.44 આની પહેલાં એક દાખલામાં આવ્યા હતા એટલે આપણને કદાચ યાદ હશે. પણ 20ના છેદમાં 166નો આપણે હિસાબ મારવો પડે. 20 ભાગ્યા 166નો હિસાબ આવે 0.12. બેયનો સરવાળો કરી નાખીએ. 4.56. મોલન્સ ગણીએ. મોલન્સ પહેલાં તો પોટેશિયમ આયોડાઇડના ગણી લઈએ તો એના બરાબર તો કે 0.12ના છેદમાં 4.56. અને પાણીના મોલન્સ ગણવાના થાય તો પાણીના મોલ છે એ 4.44 છે અને ભાગ્યા 4.56 કુલ મોલ છે. તો 0.12 ભાગ્યા 4.56 0.0263 અને 4.44 ભાગ્યા 4.56 જવાબ આવશે 0.973.
આ બેયના મોલન્સ મળી ગયા છે જે તમને પૂછવામાં આવ્યા હતા. તો લખાણ સંબંધી પ્રશ્નો જે છે પણ આપણે ગણી કાઢ્યા છે. સ્વાધ્યાયમાં પણ એના જેવા ઘણા ક્વેશ્ચન્સ હશે જેની તમારે જાતે ગણવાની ટ્રાય કરવાની છે. એમાં શક્ય એટલા આપણે ગણવાની પેલું કરીશું, મદદ તમને લેક્ચર છે એના પણ બનાવવાની ટ્રાય કરીશું. પણ દ્રાવણોની અંદર જે આ મુદ્દો હતો એ ધોરણ 11નો હતો એટલે આપણે થોડી ઉતાવળે ગણ્યો છે. 11માં બધું આવે, મોલારિટી, મોલાલિટી, મોલન્સ બધું જ આવે છે. તો અહીંયા આપણે થોડી પ્રેક્ટિસ માટે આ દાખલાઓ ગણ્યા છે એવું સમજીએ છીએ. આવી વધારે પણ ટ્વિસ્ટ કરેલા દાખલાઓ તમારે સ્વાધ્યાયમાંથી કે XYZ મટીરિયલ્સમાંથી લઈને ગણવાના છે. હવે પછી દ્રાવણોની અંદર નેક્સ્ટ આપણો જે મુદ્દો એ જે દ્રાવ્યતા ચાલુ થવાનો છે, જે ગુજરાત સરકાર આમ તો કેન્દ્ર સરકારની ભલામણથી જે સિલેબસ 30% આપણો લેસ કર્યો છે, દ્રાવ્યતા એની અંદરથી કાઢી નાખવામાં આવી છે. સીધા સંખ્યાત્મક ગુણધર્મો પર લઈ જવાની વાત છે. જોઈશું, છતાં પણ જરૂરી હશે એટલા ટોપિક આપણે કવર કરવાની ટ્રાય એની અંદરથી કરીશું. પણ જે મુદ્દાઓ રદ કરી નાખ્યા છે, અહીંયા વોન્ટ ઓફ ફેક્ટર પણ કાઢી નાખ્યું છે, જે છેલ્લે લાસ્ટમાં આવવાનો હતો મુદ્દો ઘણું બધું કાઢી નાખ્યું છે. તો આપણે એનું પણ એક લિસ્ટ બનાવી લઈશું કે કેટલી વસ્તુ તૈયાર કરવાની છે અને કેટલી છોડી દેવાની છે. નીટમાં કેવી રીતે પ્રશ્નો પૂછાવાના છે, છોડી દીધેલા ટોપિકમાંથી નીટમાં પ્રશ્નો આવશે કે કેમ, એની પણ આપણે ચર્ચાઓ કરીશું. પરંતુ દ્રાવ્યતા જે મુદ્દો છે આ પાઠમાંથી એ રદ કરવામાં આવ્યો છે. સીધા સંખ્યાત્મક ગુણધર્મો છે એનો અભ્યાસ અહીંયા કરવાનો થશે. જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર એની આપણે ચર્ચાઓ કરીશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.